નમસ્કાર મિત્રો, આજે આપણે ફરી મળ્યા છીએ ઇન્ડિયન એક્સપ્રેસની એક્સપ્લેન સિરીઝ. મિત્રો, આજે આપણી જે આ સિરીઝનો જે ટૉપિક છે એ છે આરટીઆઈ, જે આપણા GS2ના ગવર્નન્સ અને સોશિયલ જસ્ટિસના પેપરમાં સીધો ટૉપિક છે. હવે આ છે ઇન્ડિયન એક્સપ્રેસના યુપીએસસી એસેન્શિયલ સેક્શન જે આવે છે એમાંથી. હવે આ પ્રીમિયમ વર્ઝનમાં આવે છે એટલે જનરલી તમે એને સામાન્ય છાપવામાં નહીં વાંચી શકો. તો આપણે અહીંયા એટલે હું તમને બહુ ડિટેલમાં વ્યવસ્થિત રીતે આપણે સીધું ટૉપિક પણ છે અને આવા જે પણ ટૉપિક આવશે એ આપણે આ ઇન્ડિયન એક્સપ્રેસ એક્સપ્લેન સિરીઝ છે એમાં કવર કરતા જઈશું. તો આર્ટિકલમાં શરૂઆત થાય છે કે કઈ રીતે આપણું સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન છે એમણે BCCIને એ પબ્લિક ઓથોરિટી નથી એ રીતે જાહેર કર્યું કે આરટીઆઈ એક્ટ છે એની અંદર જાહેર સત્તા તરીકે આ BCCI છે એનો સમાવેશ નહીં થાય અને ધેરફોર કેન નોટ બી કમ્પેલ્ડ ટુ ડિસ્ક્લોઝ ઇન્ફોર્મેશન અંડર એક્ટ. માટે આ એક્ટ છે, આરટીઆઈ એક્ટ છે ને એની અંદર BCCIને કોઈ માહિતી પણ આપવી નહીં પડે એવું જાહેર કર્યું. કોણે? તો એવું કહ્યું આપણા સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશને. મે 2026માં BCCI એ પ્રાઇવેટ સોસાયટી છે. આ રીતનું તમિલનાડુ સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ 1975 અંદર એ રજિસ્ટર હોવાના નાતે એ પ્રાઇવેટ એસોસિએશન છે, એક ખાનગી સંગઠન છે, વ્યક્તિઓનું બનેલું, બરાબર. એટલા માટે એને લીગલ રેકગ્નાઇઝેશન છે એ આ રજિસ્ટ્રેશન જે તમિલનાડુ સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ 1975 છે એના અન્વયે મળેલું છે. માટે BCCI છે એ ગવર્મેન્ટના કંટ્રોલમાં નથી અને મિનિંગફુલ વેમાં, કોઈપણ મિનિંગફુલ વેમાં એ સરકારના કંટ્રોલમાં નથી એવું એક રૂલિંગ, એવો એક ચુકાદો બહાર આવ્યો. હવે આ ચુકાદો છે ને એને બહુ મોટી ચર્ચાને વ્યાપ આપ્યો કે શું ખરેખર આરટીઆઈની અંદર BCCI આવે કે ન આવે અને પબ્લિક ઓથોરિટી તરીકે આરટીઆઈની અંદર શું શું આવે, પર્ટિક્યુલરલી કયા કોન્ટેક્સ્ટમાં આપણો જે અધિકાર છે જાણવાનો અધિકાર એ કયા કોન્ટેક્સ્ટમાં છે, ફંડામેન્ટલ રાઇટ્સ એને કઈ રીતે કહી શકાય, કઈ રીતે ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશનની અંદર આવે, હાઉ ડીડ ધ રાઇટ ટુ નો, બરાબર, ભારતમાં આજે રાઇટ ટુ નો છે, જાણવાનો અધિકાર છે, એ કઈ રીતે ઇવોલ્વ થયો છે, કઈ રીતે એ વિકસિત થયો, આરટીઆઈ એક્ટ 2005 કઈ રીતે બન્યો અને આને બનાવવા પાછળ ઓથોરિટીમાં, કાયદામાં શું શું છે, આ બધી વસ્તુઓની આપણે આજે આર્ટિકલમાં ચર્ચા કરીશું. બિકોઝ આ વસ્તુએ શું કર્યું તો આરટીઆઈની ચર્ચાને વ્યાપ વધારે આપ્યો. એટલા માટે કદાચ એક્ઝામમાં પૂછાઈ પણ શકે, બરાબર. આવનારી જે જીપીએસસી યુપીએસસીની એક્ઝામ છે, યુપીએસસીમાં તો આઈ થિંક 2019-20નું જે પેપર હતું એમાં આ ક્વેશ્ચન પૂછાયો પણ હતો. બિકોઝ ત્યારે ચર્ચામાં હતું કે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન છે એની અંદર સભ્યોની જે માળખું હતું એમાં પરિવર્તન થયું હતું. તો સીધો યુપીએસસીમાં ક્વેશ્ચન હતું કે આ કેન્દ્રીયકરણ વધી રહ્યું છે કે શું થઈ રહ્યું છે. તો અત્યારે અને BCCIનો જે આખો મુદ્દો છે ઘણા સમયથી ચર્ચામાં છે, 10 જુલાઈએ ફરી ઇન્ડિયન એક્સપ્રેસમાં કવર થયું હતું. તો આપણા માટે આ જરૂરી બની જાય છે. હવે જોઈએ કે ધ કોન્સ્ટિટ્યુશનલ ફાઉન્ડેશન, આજે આપણો જાણવાનો અધિકાર છે એના કોન્સ્ટિટ્યુશનલ ફાઉન્ડેશન શું છે. તો જુઓ મિત્રો, ડેમોક્રેસી, આખા દુનિયાની તમે ડેમોક્રેસી લઈ લો, કોઈ પણ લોકતંત્ર લઈ લો, ત્યાં માહિતી છે ને એને લાઈફ બ્લડ તરીકે, જાણે કે એ તમારો જીવનની રેખા છે. કોઈ પણ વાઇબ્રન્ટ સિવિલ સોસાયટી તમારે એને જીવંત રાખવી હોય તો ડેમોક્રેસીમાં ઇન્ફોર્મેશનનો અધિકાર બહુ મહત્ત્વનો છે. એટલા માટે આર્ટિકલ 19માં યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સ 1948 હોય, પછી આર્ટિકલ 19 સબક્લોઝ 2 કોનો તો ઇન્ટરનેશનલ કન્વેન્ટ ઓફ સિવિલ એન્ડ પોલિટિકલ રાઇટ, આ બધામાં માહિતી મેળવવાનો, પ્રાપ્ત કરવાનો, માંગવાનો, પ્રાપ્ત કરવાનો અને ઇમ્પાર્ટ ઇન્ફોર્મેશન ઇઝ એન ઇન્ટિગ્રલ કમ્પોનન્ટ ઓફ ફ્રીડમ ઓફ એક્સપ્રેશન એવું કહેવામાં આવ્યું. જુઓ, હવે આપણો ક્વેશ્ચન પૂછાય ને એમાં આ વસ્તુઓ આવવી જ જોઈએ કે કઈ રીતે તો આપણું જે લાઈફ બ્લડ છે આ, બરાબર, કોઈ પણ લોકતંત્ર માટેનું. અને આર્ટિકલ 19 કોનો તો યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સ 1948નો, પછી આર્ટિકલ 19 સબક્લોઝ 2 કોનો તો ઇન્ટરનેશનલ કન્વેન્ટ ઓન સિવિલ એન્ડ પોલિટિકલ રાઇટ્સ 1966, અને એની અંદર શું કહેવામાં આવ્યું તો માંગવાનો, આ માહિતી માંગવાનો, પ્રાપ્ત કરવાનો, એ ઇન્ફોર્મેશન જે આપણે મેળવીએ છીએ, ફ્રીડમ ઓફ એક્સપ્રેશનનો
આ કેવો અખંડ અભિન્ન ભાગ છે. આગળ ભારતમાં જ્યુડિશિયરીએ પણ આ બાબતે મહત્ત્વનો એક વિટલ રોલ ભજવ્યો છે કે કઈ રીતે આપણો જાણવાનો અધિકાર છે એ એસેન્શિયલ પાર્ટ છે આપણો શેનો ફંડામેન્ટલ રાઇટ્સનો. મિત્રો આપણો ફંડામેન્ટલ રાઇટ કયો છે? ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન. આર્ટિકલ 19 સબક્લોઝ 1 સબક્લોઝ એ અન્વયે આપણા બંધારણમાં જે અધિકાર છે આ ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન એ ફંડામેન્ટલ પાર્ટ રાઇટ્સનો એસેન્શિયલ પાર્ટ છે રાઇટ ટુ નો. એટલે આરટીઆઈ છે એ હંમેશા યાદ રાખવાનું 19 અન્વયે આવશે, બરાબર. ત્યાર પછી સુપ્રીમ કોર્ટે આ સંદર્ભે લેન્ડમાર્ક ચુકાદો પણ આપ્યો અને એ છે સ્ટેટ ઓફ ઉત્તર પ્રદેશ વર્સિસ રાજનારાયણ કેસ, બરાબર. અને આ કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે પીપલ ઓફ ધીસ કન્ટ્રી, આ દેશના લોકોને રાઇટ ટુ નો એટલે કે જાણવાનો અધિકાર છે અબાઉટ એવરી પબ્લિક એક્ટ, બધા જે પણ જાહેર કામો થાય છે એના માટે, એવરીથિંગ ધેટ ઇઝ ડન ઇન અ પબ્લિક વે, જે પણ જાહેર કાર્યરીતિથી થાય છે એનો પણ, અને ધેર પબ્લિક ફંક્શનરીઝ, અને એના જાહેર જે સેવકો છે, જાહેર કાર્યકર્તાઓ છે જે કોઈ પણ કામ કરે છે એમના સંદર્ભના કોઈ પણ કામો, એમની કાર્યરીતિ વિશે આ રાષ્ટ્રના લોકોને જાણવાનો અધિકાર છે. આવું સુપ્રીમ કોર્ટે કયા કેસ અન્વયે કહ્યું? તો સ્ટેટ ઓફ ઉત્તર પ્રદેશ વર્સિસ રાજનારાયણ 1975માં. આગળ સુપ્રીમ કોર્ટ બીજા એક કેસ, અને એ કેસનું નામ છે એલકે કુલવાલ વર્સિસ સ્ટેટ ઓફ રાજસ્થાન 1986. હવે આ વખતે કોર્ટે પુનઃ ઉચ્ચારિત કર્યું શું? તો અંડર ધ આર્ટિકલ 19 સબક્લોઝ 1 ઓફ ધ કોન્સ્ટિટ્યુશન there exists the right of freedom of speech, બરોબર. કે 19 સબક્લોઝ એ અન્વયે બંધારણમાં આપણી વાણીની સ્વતંત્રતા છે, આપણને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. અને આ જ વસ્તુ છે, આ શું આપણો મૂળ પાયો બની ગયો છે નો? તો ફ્રીડમ ઓફ રાઇટ ટુ નો, આપણે જાણવાની જે સ્વતંત્રતા છે, આપણો જે અધિકાર છે એનો મૂળભૂત પાયો આ બની ગયો. જુઓ પછી ધ ઇવોલ્યુશન. હવે આપણે જોયું કે કઈ રીતે ધીરે ધીરે ઇવોલ્વ થઈ રહ્યું છે. તો શું થયું? તો આપણે અહીંયા જોયું કે કઈ રીતે સુપ્રીમ કોર્ટે આ ચર્ચાને વ્યાપ કઈ રીતે મળ્યો, કઈ રીતે આ ડેમોક્રેસીનો પાયો બન્યો, ઇન્ટરનેશનલ લેવલે શું થયું, કઈ રીતે આપણા અહીંયા સુપ્રીમ કોર્ટે કહ્યું. સુપ્રીમ કોર્ટના 2 કેસ યાદ રાખવાના છે. અને હવે લેટર ઓન પછીથી એક કેમ્પેઇન થયું, અને એ શાના માટે હતું? માહિતીના અધિકારને પ્રાપ્ત કરવા માટે. અને એને મોમેન્ટમ આપ્યું આ અધિકારને પ્રાપ્ત કરવાનું. અને આ સ્ટ્રગલ છે એ કોણે કરી? તો મજદૂર કિસાન શક્તિ સંગઠન ઇન રાજસ્થાન. ક્યારે? તો 1990માં. અને કયા ગામના લોકો હતા? તો દેવડુંગરી કરીને એક ગામ છે, એ ગામડાના લોકો પબ્લિકલી સ્ક્રુટિનાઇઝ કરે છે કે ત્યાં જે મસ્ટર અપનાવવામાં આવતા હતા પંચાયત લેવલે, તો એ કેવા ખોટા ખોટા મસ્ટર છે. ત્યાં જે બિલ નો હિસાબ રાખવામાં આવતો હતો, તો એ બિલ ઉપર એમને શું કર્યું? જાહેર સુનાવણીની માંગ કરી. અને આ વસ્તુ અહીંયાથી સ્થાપના થઈ કે કઈ રીતે લોકો છે એ ટ્રાન્સપરન્સીની માંગ કરી શકે છે, જવાબદેહિતાની માંગ કરી શકે છે, અને ગવર્નન્સમાં આ કેમ જરૂરી છે. ડુ યુ નો ફ્રેન્ડ્સ કે આ જે શરૂઆત થઈ ને MKSSની, તો આમાં જે વ્યક્તિ હતા એનું નામ છે અરુણા રોય. આ મને સરનેમ ભૂલાઈ રહી છે, પણ આ જે લેડી છે સી ઇઝ અ બ્યુરોક્રેટ. IRSના પોસ્ટ ઉપરથી એમને રેઝિગ્નેશન આપી દીધું અને આવા એક્ટિવિસ્ટ બન્યા. તો જુઓ, એક્ટિવિસ્ટને આપણે જે નેગેટિવ ટોનેશનમાં લઈ લઈએ છીએ, તો વિચ ઇઝ વેરી રોંગ. કારણ કે આવા સક્રિય કાર્યકર્તાઓના કારણે જ આ દેશમાં આવા મહત્ત્વના કાયદાઓ આપણને પ્રાપ્ત થયા છે. હવે આગળ જોઈએ તો આ ગામના લોકોએ જે વિરોધ કર્યો, પબ્લિક સ્ક્રુટિનીની માંગ કરી, જે ટ્રાન્સપરન્સી અને અકાઉન્ટેબિલિટીની માંગ કરી, એના કારણે છેક ગ્રાસરૂટ લેવલે, છેક તળિયાના લેવલે આ મુવમેન્ટ છે એ બહુ માસ મુવમેન્ટ બની ગઈ. અને રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ 2005 આપણી પાસે આવ્યો. આ કાયદો છે એ ઓક્ટોબર 2005માં આવ્યો. અને એના ઓબ્જેક્ટિવ શું હતા? તો પારદર્શિતા અને જવાબદેહિતાને પ્રોત્સાહન આપવું, એને પ્રેરક બળ આપવું. પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં કોઈ પણ જાતનું, બરાબર, કોઈ કરપ્શન થતું હોય ત્યાર પછી તો એને શું કરવું? રોકવું, એને કન્ટેન કરવું. ત્યાર પછી આપણે સ્ટ્રેન્થનિંગ કરવું. શું કરવું? તો પાર્ટિસિપેટરી ડેમોક્રેસી છે, જે સહભાગી લોકતંત્ર છે, જે ભાગીદારી યુક્ત
લોકતંત્ર છે એને વધારે મજબૂત કરવું. અને કઈ રીતે? તો લોકોને માહિતગાર કરીને થ્રુ ધ ઇન્ફોર્મ્ડ સિટીઝનરી, બરાબર, નાગરિકોને માહિતગાર કરવા. બટ ધ મોસ્ટ પર્ટિનન્ટ ક્વેશ્ચન, પરંતુ અહીંયા એક સતત ક્વેશ્ચન છે, સતત પ્રશ્ન ઉદ્ભવેલો છે, એ છે કે વોટ કોન્સ્ટિટ્યુટ પબ્લિક ઓથોરિટી અંડર ધ આરટીઆઈ એક્ટ. તો ફિર ભાઈ આ આરટીઆઈ એક્ટ અન્વયે પબ્લિક ઓથોરિટી એટલે શું, એનું માળખું શું, એ પ્રશ્ન હંમેશા સતત ચર્ચામાં રહેતો છે. તો પબ્લિક ઓથોરિટી આરટીઆઈ એક્ટ અન્વયે કઈ છે? તો આ વસ્તુ ક્યાં ડિફાઇન થઈ છે? તો સેક્શન 2 અને એનો સબક્લોઝ એજ, સેક્શન 2 સબક્લોઝ એજ અન્વયે આરટીઆઈ એક્ટ ડિફાઇન કરે છે કે કોઈ પણ ઓથોરિટી, બરોબર, અથવા તો કોઈ પણ બોડી અથવા તો કોઈ પણ સંસ્થા જે સેલ્ફ ગવર્મેન્ટ એટલે આપણી જે સરકાર છે એના દ્વારા બનાવવામાં આવેલી હોય, એ બંધારણ દ્વારા બનાવેલી હોય, સંસદના કાયદા દ્વારા બનાવેલી હોય, અહીંયા ઇંગ્લિશમાં જ લખેલું છે ઓકે, બાય ઓર અંડર ધ કોન્સ્ટિટ્યુશન, બાય એની અધર લો મેડ બાય પાર્લામેન્ટ, બાય એની અધર લો મેડ બાય સ્ટેટ લેજિસ્લેચર, બાય નોટિફિકેશન ઇસ્યુ ઓર ઓર્ડર મેડ બાય ધ અપ્રોપ્રિએટ ગવર્મેન્ટ. તો બંધારણ દ્વારા, સંસદના કાયદા દ્વારા, રાજ્યની વિધાનસભાના કાયદા દ્વારા કે પછી સરકારના આદેશ દ્વારા, નોટિફિકેશન દ્વારા, કોઈ પણ રીતે જો કોઈ ઓથોરિટી, કોઈ પણ ઇન્સ્ટિટ્યુશન, કોઈ પણ બોડી બનાવવામાં આવી હોય તો તે પબ્લિક ઓથોરિટી કહેવાશે. ધ ડેફિનેશન ફર્ધર એક્સટેન્ડ, એનો વ્યાપ વધાર્યો, આ વ્યાખ્યાનો વ્યાપ ત્યાં સુધી જાય છે કે કોઈ પણ ઓથોરિટી હોય, બોડી હોય, ઇન્સ્ટિટ્યુશન હોય, જે સરકારની માલિકીમાં હોય, સરકારના નિયમન નિયંત્રણમાં હોય અને સરકારને એને સબસ્ટાન્શિયલી શું પાડતી હોય? ભંડોળ પૂરું પાડતી હોય બાય અપ્રોપ્રિએટ ગવર્મેન્ટ, અને આ પણ યોગ્ય સરકાર દ્વારા મળવું જોઈએ, બરાબર. પછી એક પેરેલલ ગવર્મેન્ટ પણ હોય છે જેને આપણે ટેરરિઝમ માટે આ શબ્દ ઉપયોગમાં લઈ લઈએ છીએ, બરાબર. તો આવી ગવર્મેન્ટ નહીં, પણ અપ્રોપ્રિએટ ગવર્મેન્ટ દ્વારા એને માલિકી એની હોય, એના પર નિયંત્રણ એનું હોય અને એને ભંડોળ પણ એના દ્વારા મળતું હોય. આગળ એક્ટમાં કહે છે, આર્ટિકલમાં કહે છે કે ઇવન નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, જેને સરકાર દ્વારા શું મળતું હોય? ભંડોળ મળતું હોય, ઇધર ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી. તો આ ફંડના મુદ્દાને અન્વયે અપ્રોપ્રિએટ ગવર્મેન્ટ જો તમને ફંડ આપતી હોય તો એ આ કાયદાના એમ્બિટમાં, આના વ્યાપમાં આવી જશે. ઇન સમ એટલે ટૂંકમાં એક્ટ શું કરે છે? પ્રોવાઈડ કરે છે બ્રોડર ડેફિનેશન, બહુ વ્યાપક વ્યાખ્યા અને એક્ટમાં આપી છે કે પબ્લિક ઓથોરિટી કોને કહેવાય અને કઈ રીતે આ એક્ટમાં આપશે, બરાબર. ટુ બ્રિંગ within its ambit not only governmental authorities but also institution and bodies that functions with the substantial government funding, બરોબર. એટલે ખૂબ જ જરૂરી મૂળભૂત જે ફંડિંગની જરૂર પડે કે જેના વગર શું ના ચાલે, જેના વગર જે સંસ્થા છે, જે પણ બોડી છે, જે પણ સંગઠન છે એ ચાલી જ ન શકે, એવું ફંડ સરકાર આપતી હોય. મેજર ઓબ્લિગેશન ઓફ ધ પબ્લિક ઓથોરિટીઝ, હવે આવી પબ્લિક ઓથોરિટીઝ છે એના મેજર ઓબ્લિગેશન, એના ઉપર શું ફરજિયાતપણે લાગુ પડે છે, તો એ વસ્તુ આરટીઆઈ એક્ટના સેક્શન 4ની અંદર કહેવામાં આવ્યું છે. અને એમાં કહેવામાં આવ્યું છે કે મેજર ઓબ્લિગેશન ઓફ પબ્લિક ઓથોરિટીઝ એ છે કે એ લોકોએ રેકોર્ડ્સ છે એ મેન્ટેન કરવા પડે, ફરજિયાત મેન્ટેન કરવા પડે, સિસ્ટમેટિકલી ડ્યુલી કેટાલોગમાં કરવા પડે, અને એનું ઇન્ડેક્સ, અનુક્રમણિકા એવી રીતે એમને બનાવવી પડે કે જેથી જ્યારે પણ આ ઇન્ફોર્મેશન માંગવામાં આવે ત્યારે ફટાફટ રેડી આ ઇન્ફોર્મેશન તાત્કાલિક આપી શકાય. આ એક્ટ બીજું શું મેન્ડેટ કરે છે, ફરજિયાત શું બનાવે છે? તો એવરી પબ્લિક ઓથોરિટી ટુ પબ્લિશ, બરોબર, એમને શું કરવું પડશે? પ્રકાશિત કરવું પડશે. શું? એન્યુઅલ અપડેટ આપવી પડશે. શેની? પર્ટિક્યુલર ઓફ ધેર ઓબ્લિગેશન્સ, ફંક્શન્સ, ડ્યુટી, ડિસિઝન મેકિંગ પ્રોસેસ એન્ડ અધર રિલેવન્ટ ઓફ ઇન્ફોર્મેશન. કોઈ પણ પ્રાસંગિક, જરૂરી, અનિવાર્ય એવી ઇન્ફોર્મેશન હોય એની, ત્યાર પછી ડિસિઝન મેકિંગ પ્રોસેસ કઈ રીતે થાય છે, એ આ જે આયોગ છે એની ફરજો કઈ છે, એના કાર્યો કયા છે, ઓર્ગેનાઇઝેશન છે એના વિશિષ્ટ એવા કયા કાર્યો છે, આની એન્યુઅલી અપડેટ આપતા રહેવી પડશે અને સામેથી આપી દેવાની. ત્યાર પછી ધઝ આ રીતે ધ એક્ટ એન્કરેજ પબ્લિક ઓથોરિટી, આ રીતે આ કાયદો શું કરે છે? પબ્લિક ઓથોરિટીને પ્રોત્સાહન આપે છે કે ડિસિમિનેટ કરો, તમારી માહિતીને વધારે ને વધારે લોકોમાં પ્રસારિત કરો, એઝ મચ એઝ ઇન્ફોર્મેશન એઝ પોસિબલ ટુ ધ પબ્લિક એટ રેગ્યુલર ઇન્ટરવલ્સ, બરોબર, કે સમય દરમિયાન
સમયે તમે અમુક સમય પછી તરત જ આવી માહિતી લોકોને સામેથી આપતા રહો, બરોબર. અને એના કારણે આ લોકોનું શું બને તો એક કોમ્યુનિકેશનનું સાધન બને, ઇન્ક્લુડિંગ ધ ઇન્ટરનેટ, લોકલ લેંગ્વેજ, એઝ ફાર એઝ ધ પ્રેક્ટિકેબલ, બરોબર. કોઈ પણ વ્યવહારુ અભિગમથી તમે લોકોને માહિતી આપતા રહો, ટુ મિનિમાઇઝ ધ નીડ ફોર ફોર્મલ રિક્વેસ્ટ, જેથી લોકોએ તમારી પાસે કોઈ ઔપચારિક વિનંતીપૂર્વકની માંગ ન કરવી પડે. ફર્ધરમોર, વધુમાં, ઇટ ઇઝ મેન્ડેટરી ધ પબ્લિક ઓથોરિટી, બહુ જ ફરજિયાત છે પબ્લિક ઓથોરિટી માટે ટુ ડેઝિગ્નેટ પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર, તમારે પીઆઈઓની નિમણૂક કરવી જ પડે ફરજિયાત. ઓલ ધેર એડમિનિસ્ટ્રેટિવ યુનિટ્સ, દરેક યુનિટ્સમાં, દરેક ઓફિસીસમાં રિસીવ્સ, જે આરટીઆઈ એપ્લિકેશન રિસીવ કરે અને જે પણ માહિતી માંગવામાં આવી છે એ માહિતી એમને આપે. ઇન અકોર્ડન્સ, આ પણ કોના પ્રોવિઝન, જે એક્ટમાં જે પ્રોવિઝન છે એના સંદર્ભમાં. હવે આગળ કે છે હાઉ એવર, ક્રુશિયલ ક્વેશ્ચન, છતાં પણ મહત્વનો પ્રશ્ન તો છૂટી જ જાય છે કે વેધર ઓર નોટ ધ પરફોર્મન્સ ઓફ પબ્લિક ફંક્શન, જે પણ પબ્લિક ફંક્શન્સ થઈ રહ્યા છે એમનું જે પરફોર્મન્સ છે, એમનું જે પ્રદર્શન છે, જે કાર્ય ક્ષમતામાં જે કાર્ય થઈ રહ્યું છે એનું, કે જે પણ પબ્લિક એક્શન લેવાઈ રહ્યા છે, જાહેર કાર્યો જે થઈ રહ્યા છે, એ સંસ્થા, જે પણ સંસ્થા આ કામ કરી રહી છે, શું એ આરટીઆઈના એક્ટમાં આવે છે કે નહીં? અગેન આ પ્રશ્ન તો મૂળભૂત પ્રશ્ન ઊભો ને ઊભો છે. તો પબ્લિક એક્શન તરીકે, કોઈ પણ પબ્લિક ઓથોરિટીના પબ્લિક એક્શન તરીકે એને કન્સિડર કરવું જોઈએ કે નહીં? તો આ વસ્તુ જ બીસીસીઆઈના કેસમાં ગૂંચવાયેલી છે. હવે મે 2026માં, એટલે ગયા મહિનામાં શું આવ્યું? સુપ્રીમ કોર્ટનો ફરી એક ચુકાદો આવ્યો અને કહ્યું કે ધ સીસીઆઈ રિલાઇડ ઓન 3 જજમેન્ટ, અને આમાં આપણું જે ઇન્ફોર્મેશન કમિશન છે સેન્ટ્રલ, એને 3 જજમેન્ટનો આધાર લીધો સુપ્રીમ કોર્ટના. કયા કયા? એક છે થલપ્પમ સર્વિસ કોઓપરેટિવ બેંક વર્સિસ સ્ટેટ ઓફ કેરાલા, બીજો કેસ છે જી ટેલિફિલ્મ્સ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા, અને ત્રીજો છે ડાલ્કો એન્જિનિયરિંગ વર્સિસ સતીશ પ્રભાકર પાધેય, બરોબર. હવે આ 3 કેસ યાદ રાખવાના છે. ઓકે, તમારે યાદ રાખવાના છે ને રાખવાના જ છે. હોલ્ડિંગ ધ બીસીસીઆઈ ડીડ નોટ સેટિસ્ફાઈઝ ધ સ્ટેટ્યુટરી રિક્વાયરમેન્ટ અંડર ધ સેક્શન 2 સબક્લોઝ એચ ઓફ આરટીઆઈ એક્ટ. આ 3 કેસનો આધાર લઈને, સુપ્રીમ કોર્ટના 3 કેસનો આધાર લઈને સીસીઆઈએ એવું કીધું, આપણા જે સેન્ટ્રલ કમિશન છે ઇન્ફોર્મેશનનું, એને કહ્યું કે બીસીસીઆઈએ પાસે કાયદાકીય એવી કોઈ અનિવાર્યતા અથવા તો એમના ઉપર તમે એવી કોઈ ફરજ ન પાડી શકો સેક્શન 2H અન્વયે આ 3 એક્ટ મુજબ કોઈ પણ માહિતી રાખવાની કે એ પ્રમાણે તમને માહિતી આપવાની. ઓકે, હવે જુઓ, જી ટેલિફિલ્મ્સ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા 2005માં શું કહેવામાં આવ્યું હતું? તો સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ધ બીસીસીઆઈ ઇઝ નોટ ક્વોલિફાઈડ એઝ અ સ્ટેટ. સુપ્રીમ કોર્ટે કહી દીધું હતું 2005માં કે બીસીસીઆઈ છે ભાઈ, રાજ્યની વ્યાખ્યામાં આવતી નથી, જે આર્ટિકલ 12 છે આપણો કોન્સ્ટિટ્યુશનનો એમાં. ઓકે, નનથલેસ, છતાં પણ સેવરલ જ્યુડિશિયલ ઓબ્ઝર્વેશન, એના પછી ઘણા બધા ઓબ્ઝર્વેશન થયા અને એક્સપર્ટ કમિટીના રિપોર્ટ આવ્યા. આ રિપોર્ટમાં એવું સ્વીકારવામાં આવ્યું છે કે ધ બોડી પરફોર્મ સિગ્નિફિકન્ટ પબ્લિક ફંક્શન. ભાઈ, આ જે સંસ્થા છે એ તો બહુ જરૂરી જાહેર કામો જે છે એ બધા કામો આ કરી રહી છે. પછી 2018માં ફરી પાછું સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનર જે હતા આપણા એમ શ્રીધર આચાર્યુલુ, એને પણ કહ્યું કે બીસીસીઆઈ ઇઝ અ પબ્લિક ઓથોરિટી. તો એક આપણા આયોગના કમિશનર હતા એ જ કહી ગયા કે ભાઈ આ તો પબ્લિક ઓથોરિટીમાં આવે, અને એન્ડ ડાયરેક્ટેડ, અને એમને એવો દિશાનિર્દેશ પણ આપ્યો કે આ બોડીને છે ને સેટઅપ કરો, આ બોડી માટે એક મિકેનિઝમ સેટઅપ કર્યો કે એ આરટીઆઈ એક્ટ અન્વયે પોતાની માહિતી આપે. બટ બીસીસીઆઈ ચેલેન્જ, પછી શું કર્યું? બીસીસીઆઈએ પાછું જે આ કમિશનરે જે કહ્યું હતું એ વસ્તુ પાછી ચેલેન્જ કરી અને પડકારી. ક્યાં? તો મદ્રાસ હાઈકોર્ટમાં પડકારી, અને વિચ ઇઝ સેન્ટ ધ મેટર બેક ટુ ધ સીઆઈસી. અને ફરી પાછી મેટર ક્યાં ગઈ? વળીને પાછો મુદ્દો ગયો સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન પાસે, અને ફરી પાછું સપ્ટેમ્બર 2025માં ચેપ્ટર 9 ખુલ્યું. એન્ડ બાય ધ હોલ્ડિંગ દેટ બીસીસીઆઈ ઇઝ નોટ પબ્લિક ઓથોરિટી. અગેઇન ફ્રેન્ડ પાછું આવ્યું કે હવે બીસીસીઆઈ પાછી પબ્લિક ઓથોરિટી નથી અંડર ધ એક્ટ ઓફ આરટીઆઈ એક્ટ. હવે કમિશને પાછું 2018માં શું કર્યું? આને રિવર્સ કરી નાખ્યું કે આ જે રૂલિંગ હતું 18નું કે ભાઈ 2018માં અહીંયા જે રૂલિંગ આપ્યું હતું કે બીસીસીઆઈ ઇઝ પબ્લિક ઓથોરિટી, એને 2025માં પાછું એને ઉલટાવીને કહી દેવામાં આવ્યું કે નથી. તો વાય પબ્લિક ફંક્શન અલોન આર નોટ ઇનફ? તો
કેમ BCCI પબ્લિક ફંક્શન તો કરે જ છે, હવે જુઓ કેમ BCCI પબ્લિક ઓથોરિટી નથી, એનો હવે અહીંયા કહેવામાં આવ્યું છે કે કેમ પબ્લિક ફંક્શન્સ કરે છે, તો એ એક ઇનફ ક્રાઇટેરિયા નથી RTI એક્ટ અન્વયે આવવાનો. તો અહીંયા ટીકાકારો તો એવું જ કહે છે કે આ જે કમિશન જે કહી રહ્યું છે એ BCCI પોતે જે વિશિષ્ટ અધિકારો ભોગવે છે પબ્લિક ઓથોરિટી તરીકેના, છતાં પણ આવું કહી રહ્યું છે, તો એ એમના કંઈક હશે નેક્સસ, એના કારણે કહી રહ્યું છે. આવું એક ક્રિટિક્સનું એક મંતવ્ય છે, બરાબર. સચ ઇઝ યુઝ ઓફ ધ નોમેનક્લેચર, કે આપણે ઇન્ડિયા એવું ઉપયોગ કરીએ છીએ BCCIમાં, બરાબર. જે આખું BCCIનું ફૂલ ફોર્મ છે એના જે સ્પોર્ટ્સ ઓથોરિટી છે તો એની અંદર ઇન્ડિયાનો ઉપયોગ થાય છે. તો ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ નો એ ભાગ છે, એને ટેક્સ એક્ઝેમ્પશન આપે છે સરકાર, અહીંયા છે બરાબર, ટેક્સ એક્ઝેમ્પશન આપે છે. રેગ્યુલેટરી કંટ્રોલ ઓવર ક્રિકેટ ઉપર BCCIનો છે, અને સિલેક્શન મેથડ જે થાય છે આપણા નેશનલ ટીમની, તો એમાં પણ BCCIનો કંટ્રોલ છે. તો આ બધી જ ટેસિટ છે કન્સેન્ટની અહીંયા જે, તો એ ક્યાંથી લેવામાં આવે છે? રાજ્ય પાસેથી આ વખતે મંજૂરી લે છે. તો કઈ રીતે ક્રિટિક્સ એવું કહે છે, તો કઈ રીતે આને પબ્લિક ઓથોરિટી ના કહેવાય? નનદલેસ છતાં પણ CCI એવું કીધું કે સર્ટેન ટેક્સ એક્ઝેમ્પશન, કેટલાક કરના આપવાદો લઈ લેવા, એ કંઈ BCCIને ગવર્મેન્ટનું સબસ્ટાન્શિયલી ફિનાન્સિંગ અમને ગવર્મેન્ટ કરે છે એવું ના કહી શકાય. કારણ કે ત્યાં આવ્યું હતું, આપણે આગળ જોયું. ક્યાં જોયું? તો અહીંયા ક્યાંક હતું કે 1 સેકન્ડ હું તમને બતાવી દઉં. સબસ્ટાન્શિયલ ફંડિંગ તમને સરકારનું મળવું જોઈએ, અને અહીંયા મેં તમને કહ્યું હતું કે સબસ્ટાન્શિયલ ફંડિંગનો શું મતલબ થાય? તો એવું ફંડિંગ કે જેના વગર સંસ્થા ચાલી જ ના શકે. સંસ્થાને ચાલવા માટે સરકારના ભંડોળની જરૂર પડે, પરંતુ ઇન કેસ ઓફ BCCI એવું છે ના, એવું નથી. બિકોઝ અહીંયા કહે છે કે ગવર્મેન્ટનું સબસ્ટાન્શિયલ ફિનાન્સિંગ, ગવર્મેન્ટ અમને મહત્વનું ફંડિંગ કોઈ નથી આપતી, બરાબર. અમે તો એક તમિલનાડુના રજિસ્ટ્રેશન એક્ટ છે એના અન્વયે છીએ, અને અમે સોસાયટી રજિસ્ટ્રેશન છીએ, એટલે અમારું ફંડ બીજી જગ્યાએથી આવે છે. ઇટ further maintain the merely performing significant public function does not automatically make the BCCI fall within the definition of public authority. તો અમે માત્ર એક જાહેર કામો કરીએ છીએ એના લીધે સીધા અમે આ ડેફિનેશનમાં નહીં આવી જઈએ, એવું કોનું કહેવું છે? તો CICનું. કોના માટે? BCCI માટે. હવે મોરેવર વધુમાં ધ ટર્મ પબ્લિક ફંક્શન, જે જાહેર કાર્યોનો જે આ શબ્દ છે એને ક્યાંય એનીવેર આ કાયદામાં ક્યાંય એને ડિફાઇન કરવામાં નથી આવ્યો. ક્યાંય આ પબ્લિક ઓથોરિટી છે એને સ્પષ્ટ વ્યાખ્યાયિત નથી કરવામાં આવી. ઇન્સ્ટેડ ધ એક્ટ ફોકસ, પરંતુ એક્ટ શેની ઉપર ફોકસ કરે છે? નેચર ઓફ ગવર્મેન્ટલ કંટ્રોલ, સરકારનું નિયંત્રણ કેવા પ્રકારનું છે એની પર ફોકસ કરે છે. એક્સટેન્ટ ઓફ પબ્લિક ફાઇનાન્સિંગ, સરકાર કઈ રીતે એને ફાઇનાન્સ કરે છે, કેટલું ફાઇનાન્સ કરે છે, સબસ્ટાન્શિયલી ફાઇનાન્સ કરે છે કે નહીં, આના પર વધારે ફોકસ કરે છે. ઇટ ઇઝ ધીસ સ્ટેટ્યુટરી સ્ટેટ, માટે કાયદાકીય ટેસ્ટ તમે જોવા જાઓ તો આ બની જાય છે. હેવ બીકમ અ ફોકલ પોઈન્ટ ઓફ જ્યુડિશિયલ ઇન્ટરપ્રિટેશન, એટલે જ્યારે ન્યાયાલય આનું અર્થઘટન કરે છે ત્યારે એની પાસે અલગ અલગ મુદ્દાઓ ઉપર ઇન્ટરપ્રિટેશન કરવાની સત્તા વધી જાય છે. બિકોઝ કાયદો જ એટલો વેગ છે, એમાં કશું ડિફાઇન નથી, એવું અહીંયા આર્ટિકલમાં કહેવામાં આવ્યું છે. પછી આગળ શું કહે છે? ગવર્મેન્ટલ કંટ્રોલ, સરકારનો જે આના ઉપર નિયંત્રણ છે, અને સબસ્ટાન્શિયલ જે ફાઇનાન્સિંગ કરવામાં આવી રહ્યું છે એ શું છે? તો ઓલ્ધો ધ RTI એક્ટ ડઝ નોટ ક્લિયરલી ડિફાઇન ટર્મ્સ સચ એઝ સબસ્ટાન્શિયલ ફાઇનાન્સિંગ. જુઓ, અગેઇન કાયદામાં ક્યાંય એવું નથી કહેવામાં આવ્યું કે સબસ્ટાન્શિયલ ફાઇનાન્સિંગનો મતલબ શું થાય, અને તમે સબસ્ટાન્શિયલ ફાઇનાન્સિંગને શેનો ક્રાઇટેરિયા રાખ્યો છે? તો પબ્લિક ઓથોરિટી કહેવાનો. ઓકે, પબ્લિક ઓથોરિટી તરીકે તમારે સાબિત કરવું હોય તો સબસ્ટાન્શિયલ ફાઇનાન્સિંગ મળવું જોઈએ. તો ભાઈ તમે વ્યાખ્યાયિત બી કરો કે સબસ્ટાન્શિયલ ફાઇનાન્સિંગ એટલે શું. બીજું આગળ શું કહે છે કે બીજું કંટ્રોલેડ બાય અપ્રોપ્રિએટ ગવર્મેન્ટ. તો કંટ્રોલેડ બાય અપ્રોપ્રિએટ ગવર્મેન્ટ, તો આનું પણ શું મતલબ થાય એવું પણ ક્યાંય વ્યાખ્યાયિત કરવામાં નથી આવ્યું. તો CCIનું જે આ ડિસિઝન છે અને જ્યુડિશિયલ ઇન્ટરવેન્શન છે, એટલા માટે ટાઈમ ટુ ટાઈમ શું કરે છે? ક્લેરિફિકેશનની માંગ કરે છે કે આ બધી અભિવ્યક્તિ છે આ શબ્દોની, એનો એકચ્યુઅલી મતલબ શું થાય છે. ઇન ધ થલપ્પમ સર્વિસ કોઓપરેટિવ બેંક LTD એન્ડ અધર્સ વર્સિસ સ્ટેટ ઓફ કેરલા એન્ડ અધર્સ, આ કેસમાં સુપ્રીમ કોર્ટે શું કર્યું? કોઓપરેટિવ સોસાયટીઝ છે એ પબ્લિક ઓથોરિટી નહીં કહેવાય RTI એક્ટ અન્વયે, એવું એને એ વખતે પણ કહ્યું હતું. ધ કોર્ટ ઓબ્ઝર્વ ધેટ કંટ્રોલ બાય ધ અપ્રોપ્રિએટ ગવર્મેન્ટ મસ્ટ બી સબસ્ટાન્શિયલ ઇન નેચર એન્ડ ધેટ મિયર સુપરવિઝન એન્ડ રેગ્યુલેશન બાય ધ ગવર્મેન્ટ ઇઝ insufficient to bring any institution within the ambit of act. બરોબર. તો કોર્ટે એવું અહીંયા કહ્યું કે ખાલી કંટ્રોલ હશે કોઈ ચોક્કસ સરકારનો, બરોબર, અને
ત્યાં મસ્ટ બી સબસ્ટાન્શિયલ. અને આ કંટ્રોલ છે એ કેવો હોવો જોઈએ? ખૂબ જ મહત્ત્વનો છે આ કંટ્રોલ. એના ઉપર કંટ્રોલ રાખવો સરકારે ખૂબ જરૂરી છે. એટલું બધું મહત્ત્વનું હોય એના જે ફ્રેમવર્ક છે એમાં, એના સુપરવિઝનમાં, એના રેગ્યુલેશનમાં. અને જો આ ઇનસફિશિયન્ટ હોય, સરકાર આ બાબતે અપર્યાપ્ત હોય, તો પછી આ વસ્તુ આ એક્ટમાં આવશે નહીં. ધ કોર્ટ ઓલ્સો નેરોવલી ડિફાઇન. અને આ વખતે પણ કોર્ટે શું કર્યું? સંકુચિત રીતે વ્યાખ્યાયિત કર્યું સબસ્ટાન્શિયલ ફિનાન્સિંગને એઝ અ એસેન્શિયલ વિધાઉટ વિચ અ બોડી કેન નોટ પ્રેક્ટિકલી રન. બરાબર. અને કોર્ટે આ વખતે કહ્યું કે જેના વગર કોઈ પણ સંસ્થા છે કે ઇન્સ્ટિટ્યુશન છે એ આ સબસ્ટાન્શિયલ ફાઇનાન્સિંગ વગર રન ના કરી શકે, સંચાલિત ના થઈ શકે, તો એને સબસ્ટાન્શિયલ ફાઇનાન્સિંગ કહેવાય. તો કોર્ટ ઓલ્સો નેરોવલી ડિફાઇન. તો હજી પણ આ તો આર્ટિકલ એવું કહે છે કે આ વ્યાખ્યા પણ સંકુચિત છે. ધીસ ઇન્ટરપ્રિટેશન, આ પ્રકારના અર્થઘટન છે એ શું કરે છે? નોન ગવર્મેન્ટલ બોડી ઇન્ક્લુડિંગ ધોઝ પરફોર્મિંગ સિગ્નિફિકન્ટ પબ્લિક ફંક્શન એન્ડ એક્સટેન્સિવલી રેગ્યુલેટેડ બાય ગવર્મેન્ટ્સ આઉટસાઇડ ધ પ્રવ્યુ ઓફ આરટીઆઈ એક્ટ. તો આવી આપણે સંકુચિત વ્યાખ્યાના કારણે જ ઘણી બધી એનજીઓ જે સરકારના ભંડોળથી કામ કરે છે એ હજુ પણ આરટીઆઈ એક્ટની બહાર રહી જાય છે, એવું આર્ટિકલ કહે છે. બિયોન્ડ લીગલ ફોર્માલિઝમ. હવે આપણે લીગલ ફોર્માલિટીમાં ન પડવું હોય તો આપણે શું ધ્યાન રાખવું જોઈએ? તો આર્ટિકલ કહે છે કે જો તમારે લીગલ અને સ્ટેટ્યુટરી ડિબેટમાં ન પડવું હોય, એનાથી આગળ જઈને વિચારવું હોય, તો અહીંયા એવું સૂચન કરે છે કે આ ઇન્સ્ટિટ્યુશન છે જે પબ્લિક ફંક્શનનું કાર્ય કરી રહી છે, જાહેર કાર્યોનું કામ કરી રહી છે, એમને રિગાર્ડલેસ ઓફ ધેર ફોર્મ એન્ડ નેચર ઓફ ઓર્ગેનાઇઝેશન, સંગઠનનો પ્રકાર કે માળખું કયું છે, એનું માળખાકીય વ્યવસ્થાઓ કેવી છે, એના કરતાં એને શું કરવું જોઈએ? અપહોલ્ડ કરવી જોઈએ મેક્સિમમ અકાઉન્ટેબિલિટી અને ટ્રાન્સપરન્સી. ક્યાં? તો એના વહીવટમાં. ગ્રેટર ટ્રાન્સપરન્સી, ગ્રેટર અકાઉન્ટેબિલિટી. જેટલી પારદર્શિતા વધુ એટલી અકાઉન્ટેબિલિટી વધુ, જેટલી અકાઉન્ટેબિલિટી વધુ એટલો પબ્લિક ટ્રસ્ટ વધુ. તો આ વસ્તુ છે કે જાહેર વિશ્વાસ તમારામાં લોક વિશ્વાસનું નિર્માણ થાય ત્યારે એક સામાજિક મૂડીનું નિર્માણ થાય છે. તો આ રીતે આપણે આરટીઆઈ એક્ટને આખું કન્ક્લુડ કરવાનું છે કે કઈ રીતે આ છે કે આપણને સામાજિક મૂડી બનાવવા સુધી લઈ જાય છે. મોરેવર, વધુમાં માર્કેટ કન્સિડરેશન, અત્યારે બજારમાં જે રીતે ચાલી રહ્યું છે અને કોમ્પિટિટિવ એડવાન્ટેજ જે આપણે લઈ રહ્યા છે બધા, એને જોતા આ ડેમોક્રેટિક વેલ્યુ છે, ટ્રાન્સપરન્સીનું જે મિકેનિઝમ છે વહીવટમાં, એને ક્યારેય ઓવરરાઇડ ન કરવું જોઈએ, એને ક્યારેય અવગણવું જોઈએ નહીં. લાસ્ટલી, છેલ્લે, એફોર્ટ્સ ટુ ક્લેરિફાઈ ધ સ્ટેટ્યુટરી મિનિંગ. આ જે સ્ટેટ્યુટરી મિનિંગ છે, કાયદાકીય આ જે અર્થ છે અને સ્કોપ છે, બરાબર, કે ટ્રાન્સપરન્સીનો જે આ કાયદો છે એમાં શું શું આવે ને ન આવે, તો એના માટે આપણે જે પણ પ્રયત્નો કરીએ એ કરતા રહેવા જોઈએ, જેથી આ એમ્બિટ છે એ વધારે વ્યાપક થાય અને વધારે સ્પષ્ટ થાય. બરાબર. તો આ હતું આપણો આજનો ઇન્ડિયન એક્સપ્રેસનો આર્ટિકલ જે આપણે ડિસ્કસ કર્યો. અને મિત્રો, આ જે આખો આર્ટિકલ છે એમાંથી બહુ સરસ સરસ પોઈન્ટ્સ છે આપણને મળ્યા. અને આ પોઈન્ટ્સ છે ને એ આપણે સીધા જ ક્યાં લખી શકીએ? આપણા એક્ઝામમાં લખી શકીએ. તો ચલો હું તમને થોડું રિવાઇઝ કરાવી દઉં અહીંયા કે આપણે શું શું શીખ્યા. 1 સેકન્ડ, આઈ હેવ ટુ પિક અ બ્લેક પોઈન્ટ ફોર ધેટ. યસ, ચલો જુઓ, આપણે અહીંયા બે વસ્તુ મેઇન હતી, બરાબર, કે બીસીસીઆઈના સંદર્ભમાં વાત હતી શેની? તો આરટીઆઈ એક્ટની. ઓકે, આરટીઆઈ એક્ટ છે એ આપણે 2005માં આવેલો છે. હવે આમાં આપણે શીખ્યા કે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન છે એને સ્પષ્ટ કર્યું કે બીસીસીઆઈ છે એ આરટીઆઈ એક્ટ હેઠળ આવશે નહીં, એટલે પબ્લિક ઓથોરિટી નથી. ઓકે, એક વસ્તુ આ. બીજું કે આના પરિણામે તમે બીસીસીઆઈ ઉપર કોઈ પણ ઇન્ફોર્મેશન આપવાનું દબાણ લાવી શકો નહીં. અને ત્રીજું કે બીસીસીઆઈ છે એ કયા એક્ટ હેઠળ છે? તો સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ છે તમિલનાડુનો 1975નો, એના અન્વયે છે. ઓકે, અને ખાનગી સંસ્થા છે. હવે આ વસ્તુ કેમ યાદ રાખવાની? તમે ક્યાંક એક્ઝામ્પલ રૂપે લખી શકો, બરાબર. યુ એન્ડ આઈ ડોન્ટ નો where to execute this, but yes, if you have put these things in your mind with this consciousness, if I have this information and I can use this in my paper whenever or when whatever the necessity arise, તો ત્યાં તમે આ વસ્તુ
આપોઆપ આવી જશે એક્ઝામમાં. ડોન્ટ વરી અબાઉટ ધેટ. ખાલી બહુ જ પ્રેઝન્સ ઓફ માઇન્ડથી આપણે અહીંયા ભણવાનું છે, બરાબર? યસ. ચલો ફ્રેન્ડ્સ, આગળ આપણે બીજું શું શીખ્યા? તો પબ્લિક ઓથોરિટીની વ્યાખ્યા છે, જાહેર સત્તાની જે કાનૂની વ્યાખ્યા છે એ આરટીઆઈ આપણો એક્ટ છે એના સેક્શન 2 સબક્લોઝ એ જ અન્વયે છે. ઓકે, આ તો આપણને યાદ રહેવું જ જોઈએ. પછી જાહેર સત્તા કોને કોને કહેવાય? તો જે બંધારણ, સંસદ, વિધાનસભાના કાયદા દ્વારા અને સરકારના નોટિફિકેશન દ્વારા જે સંસ્થાઓ બને એ બધી શું કહેવાય? એ બધી કહેવાય પબ્લિક ઓથોરિટી. ત્યાર પછી આપણે બીજું શું શીખ્યા? તો સરકારની માલિકી હેઠળની હોય. ત્યાર પછી સરકારની માલિકી હેઠળ, સરકાર દ્વારા નિયંત્રિત અને સરકાર એને શું કરતી હોય? મોટા પાયે મહત્ત્વનું ફંડિંગ આપતી હોય. તો આ સંસ્થાઓ પણ ક્યાં આવશે? એ આવશે પબ્લિક ઓથોરિટીની વ્યાખ્યામાં. હવે આ જનરલ ટર્મ્સ છે, આના અપવાદો ઘણા બધા હોઈ શકે. બીસીસીઆઈ ઇઝ અ બિગ એક્સેપ્શન ઓફ ધેટ. હવે જાહેર કાર્ય વર્સિસ જાહેર સત્તા, એક આ અહીંયા ડિલેમાં આખો આ આર્ટિકલમાં આપણે જોયો, બરાબર? કે કોઈ પણ ઓથોરિટી છે એ જાહેર કાર્ય પબ્લિક ફંક્શન કરે છે એટલે પબ્લિક ઓથોરિટી કહેવાય જ જશે એવું નથી, બરાબર? જાહેર હવે જુઓ આમાં શું છે, કારણ કે જે પબ્લિક એક્શન છે ને એનો કાયદામાં સ્પષ્ટ ઉલ્લેખ નથી. એટલે તમે એવું કોઈ બંધન ના બનાવી શકો કે તમે જાહેર કામ કરો છો એટલે તમારે આરટીઆઈમાં માહિતી આપવી જ પડે. ના, એવું ન હોય. ત્યાર પછી આગળ આપણે બીજું શીખ્યા એક સરસ વસ્તુ. આ 3 કાયદા, એક કાયદાનું નામ છે જી ટેલિફિલ્મ્સ. ઓકે, જી ટેલિફિલ્મ્સ આ ક્યારે આવ્યો? 2005માં. ઓકે, ત્યાર પછી થલપ્પલમ. ઓકે, થલપ્પલમ કોઓપરેટિવ બેંક. ઓકે, આ કાયદો છે એ 2013માં. આ બંને કાયદા છે એમાં આના અંદર શું કહેવામાં આવ્યું કે બીસીસીઆઈ છે એ આર્ટિકલ 12 જે કોન્સ્ટિટ્યુશન છે એના સ્ટેટની વ્યાખ્યામાં નથી આવતું. ઓકે, અને આમાં શું કહ્યું કે સરકારનું જે નિયંત્રણ છે એ સબસ્ટાન્શિયલ હોવું જોઈએ, એટલે ખૂબ જ મહત્ત્વનું હોવું જોઈએ, માત્ર દેખરેખ કે નિયમન પૂરતું નહીં. તો બીસીસીઆઈમાં જે સરકારનું શું છે નિયંત્રણ, સરકારનું નિયંત્રણ નથી. જો ધ ટર્મ સાથે કેવું રમાય, શબ્દો સાથે કેવું રમાય, તો સરકારનું નિયંત્રણ નથી. અહીંયા શું છે? નિયમન અને નિરીક્ષણ છે. ઓકે, સુપરવિઝન છે અને એક પ્રકારનું રેગ્યુલેશન છે. અહીંયા કંટ્રોલ નથી સરકારનો. જ્યાં આરટીઆઈ એક્ટમાં એવું કીધું છે કે તમારા સરકારનો સબસ્ટાન્શિયલ તમારા ઉપર કંટ્રોલ હોવો જોઈએ, બરાબર? બીજું સબસ્ટાન્શિયલ ફાઇનાન્સિંગ, આ પણ તમને બધાને હમણાં આપણે વાત કરી તો ખબર જ હશે. હવે ક્રિટિક્સ શું કહે છે, બરાબર? આ બાબતે ક્રિટિક્સ શું કહે છે? તો ક્રિટિક્સ કહે છે કે બીસીસીઆઈ, આ જે બીસીસીઆઈ છે એને એ ઘણા બધા કામો કરે છે જાહેર જે કાર્ય કરતી હોય એવા. તો પબ્લિક એક્શનનો એક મુદ્દો છે. બીજું બીસીસીઆઈ શું કરે છે? તો બીજું બીસીસીઆઈ કરે છે કે એ ઇન્ડિયા નામનો ઉપયોગ કરે છે. ઇન્ડિયા જે નામ છે એ એનું આખું નામ છે બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઓફ ઇન્ડિયા જે છે, એની અંદર આ ઇન્ડિયા શબ્દ છે એ ઇન્ડિયા એ જાહેર વસ્તુ ડિનોટ કરે છે. આ વસ્તુ ક્રિટિક્સ આ રીતે આને પોતાની વાત રજૂ કરે છે, બરાબર? ત્યાર પછી બીજું શું કહે છે કે આર્ટિકલ એવું સૂચવે છે કે કાનૂની જોગવાઈઓની સ્પષ્ટતા નથી. કાયદામાં શબ્દો છે બધા અસ્પષ્ટ છે એવું ટીકાકારો કહે છે, બરાબર? એટલે સ્પષ્ટતા નથી, એટલે શું વ્યાખ્યામાં સુધારો કરવાની જરૂર છે. ઓકે, હવે ઇન ધ એન્ડ વોટ ઇઝ નેસેસરી? લોકતંત્ર ટ્રાન્સપરન્સી, અકાઉન્ટેબિલિટી આ બંને હશે તો પબ્લિક ટ્રસ્ટ વધશે તો સોશિયલ કેપિટલ તરીકે આ આખું મોડલ કન્વર્ટ થશે. તો ધીસ ઇઝ ધ હાઉ બ્યુટિફુલી ઇન્ડિયન એક્સપ્રેસ ટેલસ કે કઈ રીતે તમારે આર્ટિકલને સમજવાનો છે. આરટીઆઈ એક્ટ શું છે, આની અંદર બેઝિક બધું જ આવી ગયું છે, MKSS વગેરે બધું આપણે જોયું, બરાબર? તો આશા છે કે આ પ્રયાસ છે અહીંયાથી જે થઈ રહ્યો છે એ આપ સૌ મિત્રોને તમારી એક્ઝામ્સમાં લખવામાં કામ લાગે.
તમને જો ગમ્યું હોય તો તમે આને લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો, તમારા મિત્રો સુધી જરૂર પહોંચાડજો. અહીંયાથી જે એક સારું કામ થઈ રહ્યું છે એ સારા કામને વેગ આપશો એવી આશા સાથે આપણે ફરીવાર મળીશું નેક્સ્ટ ઇન્ડિયન એક્સપ્રેસ એક્સપ્લેન સિરીઝમાં સરસ એક આર્ટિકલ સાથે. ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખો, મિત્રોનું ધ્યાન રાખો, પરિવારનું ધ્યાન રાખો. થેન્ક યુ સો મચ.